મોડા તો મોડા શરદી એટલે કે શિયાળાની શરૂઆત ગુજરાતમાં હવે થઈ ચૂકી છે। ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધ્યું છે। વહેલી સવારે કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। હિમાલય તરફથી આવતા બર્ફીલા પવનની અસર થઈ છે। મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે। તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં ઠંડી વધુ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। 22મી ડિસેમ્બરથી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ છે, એટલે લગભગ આગામી 72 કલાકમાં ઠંડીનું ઉત્તર ગુજરાતમાં અને પંચમહાલના ભાગોમાં શીતલહેરની શક્યતા છે। જો કે હિમાલુ પવનોની એટલી બધી શક્યતા નથી। આમ છતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ, કોઈ ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે। ઉપરાંત રાજકોટના ભાગોમાં પણ ઠંડી રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ ઠંડી રહેશે। વલસાડના ભાગોમાં ઠંડી પડવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ કે 14 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। એટલે હવે ઠંડી જોર પકડશે। 22-23-22માં એક બીજો પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે કાતિલ ઠંડીનો વેગ મળશે અને ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીની શરૂઆતમાં ગાત્રો સીધવથી ઠંડી પડવાની શક્યતા રહેશે। પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવે છે, હજુ નબળા આવી ગયા છે। એટલે ઠંડી અંગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ ડિસેમ્બરના મધ્ય પછી આવવાની શક્યતા ગણી શકાય।